માટે વાઇફ જે કે કરવું પડે છે. આ બધી વાત છોડો, તમે લોકોએ સંકેતનો મેસેજ જોયો? હા ભાઈ હા. પણ આ સંકેત છે ક્યાં? સંકેત આ રહ્યો. આ શું છે યાર? કેવો મેસેજ કરે છે? એમ શું થયું? કઈ પ્રોબ્લેમ છે? શાંત થાઓ ભાઈઓ, શાંત થાઓ. શેનો છેલ્લો દિવસ? કેમ છેલ્લો દિવસ? તું તો કઈ બોલતો જ નહીં. આ શું પહેરીને આવ્યો છે? આપણે બધા જૈન છીએ અને આપણામાં આવા કપડાં ના શોભે ભાઈ. હા હા, હું મારી વાઈફને સમજાવીશ. અરે આમાં વાઈફને શું સમજાવવાનું હોય? વરસાદમાં તો કપડાં સુકાતા જ નથી. એટલે ચડ્ડી. આ શું બોલે છે? કાઈ નહીં. ઇગ્નોર, જસ્ટ ઇગ્નોર. હા હા, હવેથી નહીં પહેરું બસ. પણ સંકેત, તું મને એક વાત કે. તે કાલે એવો મેસેજ કેમ કર્યો કે ટુમોરો ઇઝ લાસ્ટ ડે ઓફ મોર્નિંગ વોક? ગાર્ડનમાં છેલ્લો દિવસ? સંકેતને જીમ જોઈન કર્યું છે? ના પણ કેમ? નાઇટ શિફ્ટમાં કામ કરવા જવું પડશે? ના યા તારી મમ્મી યા વાઈફે ના પાડી છે? ના, આવું કઈ નથી. સાંભળો, કાલથી મોર્નિંગ વોક પર અને પ્રવચન એટલે જીવવાનું શ્રવણ ચાલુ. સંકેત, તું એક ડોક્ટર છે. તારાથી વધારે હેલ્થનું ઇમ્પોર્ટન્સ કોણ જાણે? તું તારા પ્રવચનનો સમય તારા હેલ્થને આપ, તારી ફેમિલીને આપ, નહીં તો તારા પેશન્ટને આપ. આ પ્રવચનમાં એવું તે શું છે કે તું અમને છોડીને જાય છે? કોએ કીધું કે હું તમને લોકોને છોડીને જાઉં છું? હું તમને બધાને સાથે લઈને જવાનો છું. એ વોટ? નોટ પોસિબલ. શું વાત કરે છો ભાઈ? કોઈ પણ હિસાબે પ્રવચનમાં નહીં આવું. શાંત થાઓ, બેસી જાઓ. બધા ગાર્ડનમાં લોકો આપણને જોવે છે. બેસી જાઓ. તમે એ પૂછો છો ને કે પ્રવચનમાં શું છે? તો સાંભળો. જીનવાણીમાં વિશ્વના દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે. માનો તું તો સીએ છે, મલ્ટીનેશનલ કંપનીમાં વર્કિંગ એટ અ ગુડ પોઝિશન. વોટ આર ધ પ્રોબ્લેમ્સ યુ આર ફેસિંગ? મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવું જેટલું કૂલ અને પ્રેસ્ટિજિયસ લાગે છે એટલું સ્ટ્રેસફુલ છે. ઓવરટાઈમ, લેટ નાઇટ મીટિંગ્સ, બિઝનેસ ટ્રીપ્સ, કોમ્પિટિશન, યુ કેનોટ ગેટ આઉટ ઓફ ધીસ. અને આટલું સ્ટ્રેસ લીધા પછી પણ લાઈફમાં હેપીનેસ જ નથી. હવે મારી પાસે સ્કોડા છે but I want BMW. Recently I visited Shimla but I couldn't enjoy because I kept thinking about Switzerland. હું બાળપણમાં જ્યાં ચોલમાં રહેતો હતો હવે ભાવિનગરમાં 3 BHK માં રહું છું. સ્ટીલ કોઈ હેપીનેસ જ નથી. માય ડિમાન્ડ્સ આર એન્ડલેસ. એટલે તારી પ્રોબ્લેમ છે તારા જીવનમાં સંતોષ અને હેપીનેસ જ નથી. જય, તું બોલ, તારા ડાયમંડ માર્કેટમાં શું ચાલે છે? આ એડીનો વાત કરવાની છે. માર્કેટમાં પ્રોફિટ માર્જિન જ નથી. યાર, તું તો શેર માર્કેટમાં પણ ઇન્ટરેસ્ટ લે છે ને? ઓ ભાઈ, ઇન્ટરેસ્ટ છે નહીં, લેવો પડે છે. જ્યાંથી ઇન્કમ મળે ઉઠાવ. મને તો સપનામાં પણ નિફ્ટી અને ડાયમંડના પડીકા દેખાય છે. એટલે તને ફ્યુચરની ટેન્શન રહ્યા કરે છે. નિહાર, મને લાગે છે તું આ બધા કરતા તો કાફી રિલેક્સ હશે. કારણ તારા તો પપ્પાનો બિઝનેસ એકદમ સેટ છે અને તું તારા પપ્પાનો એકનો એક દીકરો છે. મને લાગે છે મારા જેટલો પ્રોબ્લેમ કોઈનો નહીં હોય. મને કઈ સમજાયું ને. યાર, મારી મમ્મી અને મારી વાઈફ ને ઝઘડાના બેલેન્સ કરવાના ચક્કરમાં મારે આ ગાર્ડનના ચક્કર લગાડવા પડે છે અને હાઈ બીપી નો ઇશ્યુ આવી ગયો છે. ઓકે, મીન્સ તારા જીવનમાં શાંતિ છે નથી? ચલો, હું તમને બધાને એક ચેલેન્જ આપું છું. હવે તમે ઓન્લી ફોર 15 ડેઝ મારા સાથે પ્રવચનમાં પધારશો. અગર તમને તમારા પ્રોબ્લેમ સોલ્વ થતા દેખાય, મન શાંત લાગે અને પ્રવચનનો 1 કલાક અગર તમે આખા દુનિયાના ટેન્શનથી ડિટેચ થઈ રહ્યા હોય એવું રિયલાઇઝ થાય તો તમારે 4 મહિના સુધી બધા જ પ્રવચન પણ અગર અમને અમારા પ્રોબ્લેમને સોલ્યુશન નહીં મળ્યા તો તમે જે કહેશો એ હું કરીશ. તો
સેકન્ડ 15 દિવસના પ્રવચન પછી અગર અમારા બધામાં કોઈ ચેન્જ ન આવે તો તારે 4 મહિના માટે હર રોજ આ ગાર્ડનમાં મોર્નિંગ વોક કરવા આવવું જ પડશે. આઈ એક્સેપ્ટ ધ ચેલેન્જ. મને મંજૂર છે. સંકેત, હું અત્યાર સુધી એક પણ ચેલેન્જ હાર્યો નથી. તો 15 દિવસ પછી જ ખબર પડશે ભાઈ. યાર એક પ્રોબ્લેમ છે. હવે શું પ્રોબ્લેમ છે? કઈ નથી શકતો. મને વેકેન્ડમાં આવતા શરમ આવે છે. બધા મને જોશે. વેકેન્ડમાં બધા પરમ પૂજ્ય કન્યાસ ભગવાન શ્રી રૂપાતીત માયા સાહેબના દર્શન કરવા આવવાના છે. તારા નહીં. અને હું છું ને તારા સાથે. તું મારા સાથે બેસજે બસ. યાર તું તો સોશિયલ મીડિયાનો સ્ટાર છે ને. હા, તું ઇમેજિન કર, કાલે તારા ઇન્સ્ટા સ્ટોરી પર હશે એપ પ્રવચન અને આને તારા હાઈએસ્ટ લાઇક્સ મળશે. યુ આર ઇમ્પોસિબલ. ધીસ ફાઇનલ. હવે તમે બધા 15 દિવસ સુધી પ્રવચનમાં આવશો અને આજે આપણો આ ગાર્ડનમાં છેલ્લો દિવસ. સાંભળજો, આ ડ્રામા હજુ પૂરું નથી થયું. અભી તો ડ્રામા અને ખાસ આ નાની ઉંમરના મોટા કલાકારોને જોઈને એટલું કહેવાનું મન થાય છે કે મોટાઓની નાનપ જોઈને થાકી ગયો છું. આ નાનાઓની મોટપ જોઈને તો હું જીવી રહ્યો છું. આ એક સુંદર મજાના હિમાંશુભાઈ માઇકમાં બોલે કાંઈ અસર ન થાય. આ બાળકો થોડીક વારમાં સમજાવી જાય ને 4 મહિનાની અસર છોડી જાય. એ 4 મહિનાની અસર છોડી જાય. હજુ તો આગળ જુઓ કે શું થશે. ગાર્ડન એ મોર્નિંગ વોક માટે કદાચ ગાર્ડન છે, પણ એ મોર્નિંગ વોક કરવા માટે ગાર્ડનના કેટલા રાઉન્ડ આપણે મારીએ છીએ. એક વખત 3 લોકના નાથની ફક્ત 3 પ્રદક્ષિણા આપો ને, શરીરમાં કોઈ રોગ નહીં રહે. Always you will be fit and fine for any time. That's the result of 3 લોકના નાથની ફક્ત 3 પ્રદક્ષિણા. ગાર્ડન આ જોયું આપણે કે આ સંસાર સમસ્યાઓથી તો આજે આપણા પ્રવચનના 15 દિવસ પૂરા થયા. અરે 15 નહીં 16 દિવસ થઈ ગયા. શું વાત કરે છે? કઈ ખબર જ નહીં પડી. આ તો મારું ડેલી રૂટીન થઈ ગયું છે. આટલું જૈનિઝમ આટલું ઇન્ટરેસ્ટિંગ હતું, મને તો કોઈ આઈડિયા જ નહોતો. યુ નો વોટ, થોડા દિવસથી મારું બીપી પણ નોર્મલ રહે છે. હું તો વિચારું છું કે કાલથી મારી મમ્મી અને મારી વાઈફ નહીં શું કહેવાય હું તો વિચારું છું કે કાલથી મારી મમ્મી અને મારી વાઈફ બંનેને વેકેન્ડમાં સાથે લઈ જઈશ. મને આજે રિયલાઇઝ થયું કે મેં પૈસા, ઊંઘ, મોબાઈલ અને ન્યૂઝપેપર પાછળ મેં મારા જીવનનો અમૂલ્ય એવો સમય વેસ્ટ કરી દીધો છે. મેં ક્યારે પણ જીણવાણીને મહત્વ જ નથી આપ્યું. જય કુદરત. જય કુદરત આપણને ફ્રીમાં હવા આપે છે, માટે આપણને તેની કિંમત નથી. તેની ખરી કિંમત તો હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા પર રહેલો પેશન્ટ જ કહી શકે છે. જેમ હવા એ આપણા જીવનનો શ્વાસ છે, તેમજ જીવવાની એ આપણા અસ્તિત્વનો શ્વાસ છે. ખોટું ના લગાડતા ભાઈઓ. આપણને પણ જીવવાની એ એક પણ મૂલ્ય ચૂકવ્યા વગર મળી રહ્યું છે, માટે જ આપણને તેનું મૂલ્ય નથી. પણ ખરેખર તો જીવવાની એ અમૂલ્ય છે. દીર્ઘદ્રષ્ટિ એવા આપણા રમણ કાકા, બિપિન કાકા, ઇન્દ્રવદન કાકા, વસંત કાકા અને પ્રવીણ કાકા ને સલામ કરવાનું મન થાય છે, જેમે પોતાનું લોહી પાણી એક કરી લગભગ 25 વર્ષ પહેલા આ
શ્રી ધાનુકરવાડી જૈન સંઘની સ્થાપના કરી હતી. અલગ અલગ સમુદાયના સાધુ સાધ્વી ભગવંતના પુણ્ય અને આશીર્વાદથી આજે આ સંઘ મોટું થયું અને આજે 1700 જૈનોના ઘર લઈને આ મહાવીર નગર ઊભું છે. હું 100% શ્યોર છું કે આપણામાંથી કોઈ પણ આંબાનું ઝાડ ઉગાડવા નથી ગયું, પણ કેરી તો બધા ખાય છે. આજે આપણને બધાને એક ચાન્સ મળ્યો છે આંબાનું ઝાડ ઉગાડવાનો, જેમાં સુખ, શાંતિ, સંસ્કાર અને સમાધિ નામના ફળ આપણને અને આપણા આવવાવાળી જનરેશન્સને મળશે. આપણો સંઘ 25મા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને નૂતન ઉપાશ્રયનું નિર્માણ પણ થઈ રહ્યું છે. મહાવીર સ્વામીના વંશ પરંપરાને ટકાવી રાખવાની જિમ્મેદારી આપણી છે. આપણા બાળકોને ધર્મ અને સંસ્કાર આપવાની જિમ્મેદારી આપણી છે. નૂતન ઉપાશ્રયના નિર્માણ માટે શક્ય હોય તેટલું સમય અને સંપત્તિનું દાન, અમૂલ્ય એવા જીલવાણીનું કંઈક અંશે ઋણ ચૂકવવાનો અવસર આવ્યો છે. સંકેત, મેં આઉટિંગ અને લક્ઝરી આઈટમ પાછળ મારા ઘણા પૈસા વેસ્ટ કર્યા છે અને મને મારી સંપત્તિ ને સારા કામ પાછળ લગાડ્યું છે. તું જ મને આઈડિયા આપ કે મારે શું કરવું જોઈએ. ચાતુર્માસમાં ઘણા નાના મોટા પ્રસંગો આવતા રહેશે, પણ નૂતન ઉપાશ્રયનું ખનન અને શિલ્પ સ્થાપનાના ચડાવા 12 સપ્ટેમ્બર પર્યુષણમાં મહાવીર જન્મ વાંચનના દિવસે થવાના છે. તેમાં તો ચોક્કસ લાભ લેવા જેવો છે. જય, તું શું થયું? તું આવો ઉદાસ કેમ છે? તું ચેલેન્જ હારી ગયો એટલે દુખી છે? હું મારા લાઈફમાં ભલે પહેલી વખત ચેલેન્જ હાર્યો છું, તો પણ હું હેપી ફીલ કરું છું. અત્યાર સુધી તમે લોકો ચેલેન્જની કારણ પ્રવચનમાં આવતા હતા, પણ હવેથી તમે તમારા આત્મકલ્યાણ માટે પ્રવચનમાં આવશો. તો રિયલી જોવા જઈએ તો કાલે હશે તમારા પ્રવચનનો પહેલો દિવસ. પ્રણામ. નાની ઉંમરના મોટા શાસન પ્રભાવક. આ જીનાંશની વાત કરું ને તો મને તો અત્યારથી જ આ દૃષ્ટિ દેખાય છે. ઉત્કૃષ્ટ ધર્મ આરાધના શાસન પ્રભાવના માટે જ્યારે શ્રી સંઘની અંદરમાં એક નાની ઉંમરમાં જો મોટી પ્રતિભા શાસનની પ્રભાવના કરવી હોય ને તો ઓલવેઝ મારી નજર અને શ્રી સંઘની બધાની જ વાત કે જીનાંશ તો પહેલા જોઈએ એવા જીનાંશ. અને આજે આ લાભાર્થી પરિવારે પૂજ્ય ગુરુ ભગવંતના મંગલમય પ્રવેશ નિમિત્તે એક શાસન પ્રભાવના કરવા માટે શ્રી સંઘનો સંદેશ એ આપ સૌ કોઈ સુધી ફક્ત આપના કર્ણપટલ નહીં પણ હૃદય પટલ સુધી પહોંચાડવા માટે ઉત્કૃષ્ટ અભિનય દ્વારા આ ચાર બાળ કલાકારોને તાળીઓના ગડગડાટથી આપણે સૌ કોઈ અભિવાદિત કરીએ. જીનાંશની વાત તો કરી જ, સાથે સાથે બીજા 3 ઉત્કૃષ્ટ કલાકાર. आवाज तो ऐसा जो पहाड़ को फाड़ दे वैसा है, बहुत बढ़िया सा उसने अपना परफॉर्मेंस दिया. विरांश देवांग मेहता, विनंती करीश विरांश देवांग मेहता आप पधारशो. लाभार्थी परिवार चिरागभाई आओ અને આપના શુભ હસ્તે આ બાળકોની એક અનુમોદના સ્વરૂપે આપ કંઈક કરશો. ધ્યેય વિનય શાહ. જીનાંશ કમલ શાહ. આના માટે જોરદાર તાળીઓ વધારે એટલા માટે વાગવી જોઈએ કે અને દિવિત ભાવિનભાઈ શાહ. તારું નામ દિવિત છે પણ તારો અવાજ એટલે કેવું પડે બોસ. સેલ્યુટ ટુ યોર વોઇસ. ખૂબ જ સરસ અનુમોદના.
બસ શાસનની જ્યારે હાકલ પડે ત્યારે આ ડ્રામા માટે નહીં, સંઘ અને શાસનની કોઈ પણ હાકલ પડે તમે ચારે ચાર હાજર હશો એ વિશ્વાસ સાથે આપ સૌની ફરીવાર અનુમોદના કરું છું. પધારજો.